ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે છે ને ગયા લેક્ચરમાં આપણે છે ને ફૂલ્લી છે ને આપણે ભારતનું સ્થાન, સીમા, સરહદ અને આપણે દરિયાઈ સીમા વિશે પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે છે ને અત્યાર સુધીમાં આપણે છે ને ટોટલ છે ને 3 લેક્ચરો લીધા છે અને ગયો લેક્ચર છે ને આપણે આ રીતના લીધો હતો પીપીટી દ્વારા. તો આપણે હવે જે કંઈ છે ને અત્યાર સુધીનો અભ્યાસ કરી ગયા છીએ ને તેને આપણે જે કંઈ પીવાયક્યુ બનતા હોય પ્રીવિયસ યરના ક્વેશ્ચન જે સાવ છે ને ક્લાસ 3થી લેવલની યુપીએસસી સુધી તમામ પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ હોય ને તેનો આપણે આજે અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે કે ખાલી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે જેથી તમને વધારે ખ્યાલ આવી શકે. જ્યાં સુધી તમે છે ને આપણે જે કંઈ કોન્સેપ્ટ સમજી ગયા છો ને તેને તમે છે ને ક્વેશ્ચનમાં નહીં અપ્લાય કરો ને ત્યાં સુધી તમને છે ને જિયોગ્રાફીમાં કશું પણ સમજણ નહીં પડે. તો આપણે જે કંઈ પ્રથમ લેક્ચર અથવા તો અત્યાર સુધીમાં જે કંઈ અભ્યાસ કરી ગયા છે ને તેને આપણે છે ને કેવી રીતના પ્રશ્ન તેના બનાવી શકે છે ને એક્ઝામિનર તે આપણે જોવાનું છે. તે આપણો મહત્ત્વનો ખૂબ પોર્શન રહેલો છે. તો આ છે ને ખૂબ અગત્યનું છે. આપણે એમસીક્યુ સોલ્વ કરવા છે ને તેથી આપણને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે કેવી રીતના એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે અને કેવી રીતના આપણે તેનો જવાબ આપી શકીએ છીએ, કેવી રીતના એલિમિનેશન કરી શકીએ છીએ આપણે ઓપ્શનને. તો સૌપ્રથમ જોઈએ આપણે જે કંઈ ઓપ્શન બનતા હોય ને તેનો આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણને એવો ક્વેશ્ચન પૂછેલો છે ને ભારત સંપૂર્ણપણે કયા ગોળાર્ધમાં આવેલું છે? ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે એટલે કયા ભાગમાં આવેલું છે ભારત? એ આપણને અહીં 3 ઓપ્શન આપેલા છે. દક્ષિણ આપેલું છે, ઉત્તર આપેલું છે, બાહ્ય આપેલું છે. ત્યારબાદ એક ઓપ્શન જોઈ લઈએ, આમાંથી કોઈ નહીં. અહીં તમને 4 ઓપ્શન આપેલા છે. હવે પહેલી 10 સેકન્ડ છે ને હું તમને વિચારવાનો સમય આપીશ કે કેવી રીતના તમે ઓપ્શનમાંથી જોઈને જવાબ આપી શકો. તો અહીં છે ને હવે જોઈ લઈએ આપણે ફાઇનલ કયો જવાબ બની શકે. આપણે જેમ ભારતનું સ્થાન સીમા વિશે જોઈ ગયા હતા ઉપર આપણે જેમ જોઈએ અહીં દર્શાવીએ તો ભારતનું સ્થાન છે ને આપણે જોઈ ગયા હતા કે આમ ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં રહેલું છે. ઉત્તર પૂર્વ ગોળાર્ધ આવે ભારતનું સ્થાન. તો આમાંથી એક પણ ઓપ્શન છે ને સેટિસ્ફેક્શન કરતો નથી. એમ માટે આપણો રાઈટ આન્સર થશે ને એ ડી. આમાંથી કોઈ નહીં. આપણો રાઈટ આન્સર છે ને આ આવશે. કારણ કે આમ જોવા જઈએ ભારત છે ને આમ જોવા જઈએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, પણ અહીં જો વધારે છે ને ઉત્તર પૂર્વ જવાબ આપેલો છે ને તો આ વધારે સેટિસ્ફેક્શન કરે ઉત્તર પૂર્વ ગોળાર્ધ. તો અહીં આપણો સેટિસ્ફેક્શન બરોબર થતું નથી એટલે ઓપ્શન ડી આપેલો છે. તો અહીં આપણે ઓપ્શન ડી ટીક કરીશું. જો અહીં પણ એમ આપેલું હોય અહીં પૂર્વ ગોળાર્ધ અથવા તો કંઈ તમને એમ કીધેલું હોય કે અહીં પશ્ચિમ ગોળાર્ધ આપેલું રેડી, તો અહીંયા વધારે છે ને તમારે કાંઈ પણ સમજ્યા વગર છે ને ઉત્તર ગોળાર્ધ ટીક કરી નાખવાનું રહેશે. ત્યારે આપણો રાઈટ આન્સર છે ને ઉત્તર ગોળાર્ધ બની જશે. ત્યારબાદ આપણે ઓપ્શન હવે આપણે બાકીનો ક્વેશ્ચન નંબર 2 જોઈશું, એમસીક્યુ નંબર 2. જેમ બને એમ આપણે છે ને આજ વધુ એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું જે કંઈ આપણે પ્રથમ લેક્ચરમાં અભ્યાસ કર્યો. દેશના લગભગ 2 સમાન ભાગમાં વિભાજિત કરે છે. અંડરલાઇન આપેલી છે, પછી લખેલું છે દેશને લગભગ 2 સમાન વિભાગોમાં વિભાજિત કરે છે. બધાને ખબર છે ભારત આ રીતના કંઈક ભારતનો આપણે મેપ દોરીએ છીએ. અહીં ગુજરાત આવશે. આમ ભારતની મધ્યમાંથી છે ને બધાને ખબર છે કર્કરેખા પસાર થાય છે. આ કર્કરેખા પસાર થાય છે એવી ત્યાં સુધીનું આપણે જોઈએ. તો આ કર્કવૃત રેખા છે ને આપણે જોઈ ગયા હતા પ્રથમ લેક્ચરમાં. એટલે અહીંયા ગયા લેક્ચરમાં જોઈ ગયા કે કર્કવૃત છે ને 23 ડિગ્રી 30 સુધીનું આપણને જોવા મળે છે. 23 ડિગ્રી 30 અહીં જોઈએ. હવે ત્યારબાદ જોઈશું આપણે આગળનું ભારતનો દક્ષિણ અક્ષાંશ. આપણે લેક્ચરમાં એ પણ વાત કરી ભારતનું આ રીતના આપણે જ્યારે પણ ભારતનો નકશો દોરતા હોઈએ ત્યારે અહીં આપણે જોઈ ગયા હતા કે દક્ષિણમાં કયું પોઈન્ટ આવેલું છે સૌથી દક્ષિણતા તેને આપણે કયો અક્ષાંશ કીધો હતો. તો અહીં આપણે છે ને આમ 4 ના ડબલ 8 કર્યા હતા અને તેને નામ આપ્યું હતું નોર્થ. એટલે અક્ષાંશ આડી રેખા હોય ને આમ પૃથ્વીના જે ભાગમાં કાલ્પનિક રેખા દોરવામાં આવે છે આવી આડી રેખાઓને છે ને આપણે અક્ષાંશ કહીએ છીએ. એવી રીતના ભારત આમ પૃથ્વીના 4 ભાગ વિભાજિત કરતાં ભારત આમ ઉત્તર બાજુ આવે છે. એનો અર્થ એ થશે કે અહીં આપણો રાઈટ આન્સર છે ને થઈ જશે કે 8.4 ઉત્તર. તો અહીં આપણો છે ને રાઈટ આન્સર. જો તમારા ઓપ્શન રાઈટ થતા હોય તો અહીં છે ને કમેન્ટમાં જણાવજો, કારણ કે આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બધા. મારા ફોનમાં ચાર્જ ભલે 19% હોય પણ આપણે આજે મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ભારતના પશ્ચિમ રેખાંશ. પશ્ચિમ એટલે કે કયું આપણે દર્શાવ્યું હતું ફરી વખત સમજવાનો પ્રયત્ન. પશ્ચિમ એટલે કે કેવો મેપ બની ગયો એકચ્યુઅલી. હવે જોઈએ પશ્ચિમ એટલે કે કયો વિસ્તાર કે અહીં હશે કંઈક જે અરુણાચલ પ્રદેશની આસપાસનો પ્રદેશ. પશ્ચિમ સોરી પૂર્વમાં હું આવી ગયો. પશ્ચિમ એટલે કે અહીં ગુજરાત. આ ગુજરાત અહીં કંઈક આવશે. ઊભી રેખાને આપણે પૃથ્વીના પેટાળમાં જે ઊભી રેખાઓ દોરવામાં આવે છે કાલ્પનિક રેખા તેને રેખાંશ કહેવામાં આવે છે. એટલું બધાને ક્લિયર છે.
હવે ત્યારબાદ જોઈએ પશ્ચિમ રેખાંશ, એટલે કે પશ્ચિમમાં અહીં દક્ષિણતમ સૌથી સહેલું પોઈન્ટ, એટલે લાસ્ટમાં આપણે શું નામ આપ્યું હતું? તમને ખબર છે, આપણે નામ આપ્યું હતું તેને 68.7 ડિગ્રીથી. એટલે આપણે આમ લખ્યા હતા 6, 7 અને 8. આ 6 થશે, આ 7 અને 8, 68.7 ડિગ્રી. તો આટલું બધાને ક્લિયર છે. અહીં સુધીનું અહીં ઓપ્શનમાં આવશે ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. બી નહીં, એકચ્યુઅલમાં સોરી 68.7 ડિગ્રી. સોરી, એમાં એટલો સી ઓપ્શન આવશે. ભારતનો ભૂમિ વિસ્તાર અહીં આપેલું છે. ત્યારબાદ આગળ જોઈશું ભારતનું. આપણે આ જોઈ ગયા, ત્યારબાદ અહીં આપણે આગળનો જોઈશું. ભારતનો ભૂમિ વિસ્તાર છે ને, ખાલી જગ્યા મિલિયન ચોરસ કિલોમીટર. મિલિયન એટલે કે શું થાય? લાખ. લાખોમાં સંખ્યા હોય તેને મિલિયન્સ કહેવામાં આવે છે. હવે મિલિયન્સ એટલે કે કેટલા થઈ શકે? આપણો ઓપ્શન શરૂઆતની 10 સેકન્ડ તમને આપીએ સોલ્વ કરવા માટે. હવે જોઈએ અહીં રાઇટ આન્સર શું બનશે. અહીં 0.38 તો શક્ય જ નથી. 328 મિલિયન તો બહુ વધી જશે, એટલો તો વિસ્તાર જ નથી. ત્યારબાદ 32.8 અહીં આપણને રાઇટ આન્સર દેખાય છે. મેં તમને છે ને આપણા લેક્ચરમાં સમજી ગયા, તમે 32,87,662 સમથિંગ કિલોમીટર આપણું છે ને. આમ મેં તમને એક્ઝેક્ટ વેલ્યુ યાદ રાખવાનું કીધું હતું, 32.8 લાખ એ આવશે. તો અહીં 32.8 છે ને રાઇટ આન્સર થઈ જશે. અને એવું પૂછે કુલ જમીન વિસ્તારના કેટલા ટકા ભારતને મળેલા છે, તો 2.4%. એવો ઓપ્શન બની શકે તો તમે અહીં 2.4% પણ ટીક કરી નાખજો. ભારતનો 7મો ક્રમ છે ભૂમિ સંપત્તિમાં વિશ્વમાં. પ્રથમ નંબરે આવશે રશિયા, બીજા નંબરમાં આવશે કેનેડા, ત્રીજા નંબરમાં આવશે ચીન. આ રીતના તમે પ્રથમ 3 અને ભારતનો ક્રમ યાદ રાખી શકો છો. હવે ત્યારબાદ આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. મુખ્ય ભૂમિનો અક્ષાંશ અને રેખાંશ. મુખ્ય ભૂમિનો અક્ષાંશ અને રેખાંશ કેટલા ડિગ્રી છે? અક્ષાંશ એટલે કે આડી રેખા થઈ છે અહીં. 1 મિનિટ. અક્ષાંશ એટલે કે આપણને અહીં આપેલું છે આડી રેખા, અને રેખાંશ એટલે કે સીધી રેખા. નો વિસ્તાર આપણને ટોટલ પૂછેલો છે કેટલો આવશે, તો અહીં છે ને ઓપ્શન બનશે, રાઇટ આન્સર થશે 30 ડિગ્રી. તો અહીં ખાલી તમે એટલું યાદ જો અક્ષાંશ અને રેખાંશ વચ્ચેનો વિસ્તાર છે ને એટલો 30 ચોરસ કિલોમીટર સુધીનો હોય છે. ત્યારબાદ ભારતનો કુલ વિસ્તાર, કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? હમણાં તો આપણે ઓપ્શનમાં જોઈ ગયા 32,87,000 હતો, 263 સમથિંગ. એ કુલ જમીન વિસ્તારના 2.4% છે. તો અહીં આપણો રાઇટ આન્સર થઈને ઓપ્શન બી. ભારતનો ઉત્તર અક્ષાંશ. ચાલો 10 સેકન્ડ આપ્યા, જલ્દીથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. ભારતનો ઉત્તર અક્ષાંશ એટલે કયો વાગે? તો સૌથી ઉપરનો આ જમ્મુ કાશ્મીરનો આજુબાજુનો વિસ્તાર છે. જમ્મુ કાશ્મીરવાળો વિસ્તાર. અહીં લદ્દાખ આવેલું છે. આ લદ્દાખમાં સૌથી ઉત્તરતમ કયો છે? તો અહીં આપણો રાઇટ આન્સર થશે 37.6. આ રીતના મેં યાદ રાખવાનું, 3 ડબલ 6 + 1 એટલે 37.6 ચોરસ. એટલે સોરી ઉત્તર અક્ષાંશ વૃત્ત. તો અહીં છે ને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તમાં ભારતનું સ્થાન દક્ષિણતમ પોઈન્ટ રહેલો છે. તેને ઇન્દિરા કોલ કહેવામાં આવે છે. એક્ઝામમાં આવું પણ એક્ઝામિનર ગમે તે પૂછી શકે છે. આપણે જે કોઈ બોર્ડ કનેક્ટ થતા છે તેને અહીં સાઈડમાં સમજતા જઈશું. ઇન્દિરા કોલ આવશે, એટલું યાદ રાખજો. ત્યારબાદ અહીં આગળનો પ્રશ્ન. ભારત વિશ્વનો સૌથી, હમણાં જ જોઈ ગયા આપણે તે 7મો સૌથી મોટો, અને ટોપ 3માં કોણ કોણ આવશે તેને પણ આપણે સમજી ગયા હતા. હવે ત્યારબાદ આગળ, વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? હમણાં જોઈ ગયા રશિયા. તો એ કંઈ વિચારવાનું થતું જ નથી, બધાને ખબર જ છે એમ તો. જાપાનની જમીન સીમા ખાલી ભારતની છે. ભારતની જમીન સીમા લગભગ આપણે જેમ આપણે લેક્ચરમાં આપણે 15,200 કિલોમીટર કીધું હતું કે ભારતની કુલ જમીન સીમા પર સ્પર્શ કરશે. તેમાં શ્રીલંકા, માલદીવ વાળે જે છે દરિયાઈ સીમાનો સમાવેશ થતો નથી. ખાલી જમીન કીધું એટલે આપણે 15,200 યાદ રાખવાનું છે. સમથિંગ 9,400 માઇલ આજુબાજુ થાય છે. માઇલ એટલે કે 1 સમથિંગ કિલોમીટર થતું, 1.2 આજુબાજુ. માઇલમાંથી તમને કહેતો એ ફેક્શન યાદ રાખજો, 9,400. ભારતનો પૂર્વ રેખાંશ. હવે પૂર્વમાં આપણને અરુણાચલ પ્રદેશમાં જેવી રીતના આમ પૂર્વમાં જતા જઈએ આમ. તો અહીં પૂર્વમાં કંઈક અરુણાચલ પ્રદેશ આવશે, ત્યાં સૌથી
આપણે યાદ રાખીએ તો ડાયરેક્ટ કીધું તો આ સિમ્પલ વેલ્યુ છે યાદ રાખવા માટે 97.25. આપણે આ રીતના યાદ રાખીએ તો સાવ સિમ્પલ વેલ્યુ છે. આ રીતના પણ યાદ રાખો. આ 5 MB કેટલાથી છે 7, તો અહીં 7 આવી ગયા. હવે આ 7 અને આ બંનેનો બાજુનો સરવાળો કરશો ને તો 97 આવશે. અને છેલ્લા બે તો 25, તો એમને યાદ રહી જ જાય કારણ કે એ સિમ્પલ વેલ્યુ છે. અંદમાન અને નિકોબાર અને લક્ષદ્વીપ સહિતના ભાગની મુખ્ય દરિયાઈ સીમા કઈ છે જુઓ. આ લેટેસ્ટ ક્વેશ્ચન છે. આવો તમને કદાચ શક્યતા છે એ પૂછાવાની 60 થી 70% અથવા 66% લઈ લો ને 2.3 ગમે તે આપણે. તો એ છે ને આવશે 11,098. આપણે પ્રથમ લેક્ચરમાં જોઈ ગયા હતા દરિયાઈ સીમા, જે આપણે લેટેસ્ટ દરિયાઈ ન્યૂ સી મેઝરમેન્ટ પદ્ધતિ દ્વારા છે ને 11,098 ભારતની દરિયાઈ સીમામાં લગભગ 47% વધારો થયો છે. જે પહેલાં 7,516 ચોરસ કિલોમીટર હતી તે વધીને હવે 11,098 કિલોમીટર સુધીની થઈ ગઈ છે. તેના વિશે આપણે ચર્ચા કરી હતી ડિટેલમાં. જેમ કે અહીં આપણે જોઈશું કે 11,098 આ 7,516માંથી છે ને 11,098 થઈ ગઈ. એટલે દરેક રાજ્યની જે દરિયાઈ સીમા હતી તેમાં પણ સતત વધારો થયો છે. એનો અર્થ એ થયો કે ગુજરાતની જમીન સીમા પહેલાં થઈ હતી 1600 કિલોમીટર હતી. જો એક્ઝેક્ટ વેલ્યુ યાદ રાખ્યું હોય તો અત્યારે 2346.6 કિલોમીટર છે ને થઈ ગઈ છે. અથવા તમને ઘણા ખરા આધાર પુસ્તકોમાં તમને લગભગ 2340 કિલોમીટર લખેલું આવશે, પણ એક્ઝેક્ટ તો તમને પૂછે તો જ્યાં આવડો ઓપ્શન હોય ને તો તમારે સૌપ્રથમ આને તમારે છે ને ટીક કરવાનો રહેશે. 2346.6 ચોરસ કિલોમીટર ભારતનો દરિયા કિનારો. ભારત પછી આવે છે બીજા નંબરમાં છે ને આંધ્રપ્રદેશ આવી જાય છે. આંધ્રપ્રદેશ સૌથી બીજા નંબરની વધારે દરિયાઈ સીમા ધરાવતું. પહેલાં છે ને તમિલનાડુ હતું, પણ હવે આંધ્રપ્રદેશ આવી ગયું છે. આંધ્રપ્રદેશની જે કઈ દરિયાઈ સીમા હતી ને તેમાં થોડોક વધારો થઈ ગયો છે, એટલા માટે તે બીજા ક્રમમાં આવી ગયો. ત્રીજા નંબરે તમિલનાડુ આવશે. જો તમે પહેલાંની ભૂગોળ વાંચ્યું હોય તો કદાચ તમારે વાંચવામાં આવ્યું હોય તો તમિલનાડુ સેકન્ડ નંબરમાં હતું તો હવે છે ને આંધ્રપ્રદેશ આવી જશે. હવે ત્યારબાદ જોઈશું આપણે 14મા નંબરનો MCQ. તો તમારી સમસ્યા છે, ચાલો સોલ્વ કરો. ભારત ઉત્તર પશ્ચિમમાં યુવાન ગણો પર્વતોથી ઘેરાયેલું છે. યુવાન એટલે કે કયો ખબર છે? યુવાન એટલે કે અત્યારનો જે કંઈ આપણે યુવાની અવસ્થા કહીએ તે પર્વત કહી શકાય. જેમ કે આપણે અરવલ્લી જોઈએ ભારતનો નકશો, હું તમને દોરીને સમજાવું. આ કંઈક ભારતનો નકશો હોય છે માનો. અહીં આપણને ખબર છે બધાને અરવલ્લી પર્વતમાળા આવેલી છે. અત્યારે છે ને વૃદ્ધા અવસ્થામાં છે. તેવી રીતના આપણને કીધેલું છે ભારતની ઉત્તર બાજુ કીધેલું છે. ઉત્તર બાજુ યુવાની હોય અત્યારે, જેની યુવાની અવસ્થા ચાલતી હોય તેવો પર્વત કયો છે? ઉત્તર ભારતમાં ખબર આપણું ભારત છે. ઉપર આપણે ચતુષ્કોણીય દ્વારા આપણે સમજીએ. જો આપણું ભારત ચતુષ્કોણીય આકૃતિ દ્વારા સમજીએ. આપણું ભારત છે. રેડી? આવી રીતના દર્શાવી શકાય છે ચતુષ્કોણીય. તો અહીં કંઈક લદ્દાખ આવેલું છે, અહીં કંઈક આપણને પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળાનું નામ પૂછેલું, બધાને ખબર છે. આ ભારતની ઉત્તરમાં હિમાલયાસ આવેલી છે. હિમાલય પર્વતમાળા એટલે એ બધાને ખબર જ છે. ચાલો, હિમાલય પર્વતમાળા ઓપ્શન છે આ પેલો. તો આપણો રાઈટ આન્સર થશે હિમાલય પર્વતમાળા. કેવા પ્રકારની પર્વતમાળા છે ચાલો જણાવો. ગેડ પર્વતમાળા છે. આવું પૂછાઈ શકે એક્ઝામમાં, ગેડ પર્વતમાળા. અને એવું પણ પૂછાય છે કે આપણે અત્યારે અરવલ્લી પર્વતવાળા વિશે જોઈ ગયા કે અરવલ્લી વિશે આવ્યું, પણ જ્યારે અરવલ્લી આવ્યું તો આપણે તેના વિશે પણ બધું ક્લિયર કરી નાખ્યું. અરવલ્લી છે ને દિલ્હીમાં છે ને જે રાજભવન આવેલું છે ત્યાંથી તે ઠેઠ ગુજરાતમાં ઠેક અમદાવાદના થલતેજ ટેકરા સુધી વિસ્તરેલી છે. અમદાવાદમાં એક તમને એરિયો જોવા મળશે ચોક્કસ, તેનું નામ આવશે થલતેજ. થલતેજ ટેકરા પ્રોપર સ્થાન કહેવા જઈએ ને તો ત્યાં સુધી તેની પૂંછડી રહેલી છે અરવલ્લી પર્વતમાળા. આ રીતના તેની લંબાઈ 1200 કિલોમીટર સુધીની છે. કેટલી? 1200 નહીં, સોરી 1200 તો આપણે જોઈએ 1200 બાય મિસ્ટેક થઈ ગયું, ભૂલ થઈ, સોરી 1200 નહીં, 800 કિલોમીટર આવશે. 800 કિલોમીટર સુધી વિસ્તરેલી છે. અમદાવાદમાં થલતેજ ટેકરામાં તેની પૂંછડી રહેલી છે. સોરી, ગલતીથી મિસ્ટેક થઈ ગઈ હતી. એનો મતલબ 1200 કિલોમીટર તો આવશે વિંધ્યાચલ. તો અહીંયા ને 800 કિલોમીટર જે અરવલ્લી પર્વતમાળા છે. અને અરવલ્લી પર્વતમાળા દિલ્હીમાં રાજભવન આવેલું છે, જ્યાં દિલ્હીમાં જે ન્યાયથી વિસ્તરેલી છે. અને ત્યાંથી તે ટોટલ 800 કિલોમીટર લંબાઈ દેવાશે. અરવલ્લી છે ને ખંડ પર્વતમાળા છે. કેવી? ખંડ પર્વતમાળા કહેવાય. અવશિષ્ટ કહી શકાય, ગમે તે કહી શકાય. અને અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર પૂછે ને તો તે આવેલું છે રાજસ્થાનમાં, જેને આપણે માઉન્ટ આબુ કહેવી છીએ.
માઉન્ટ આબુ કહીએ છીએ જેને આપણે માઉન્ટ આબુની હવે કહી શકીએ કિલોમીટર ઊંચું છે એવું પણ એક્ઝામ પૂછે કે ત્યારે આપણો રાઈટ આન્સર થશે 1722 કિલોમીટર. તો અહીં આ બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા. આગળ આપણે સોલ્વ કરીશું આગળના ક્વેશ્ચન. ચાલો સમજીએ. ભારતમાં પશ્ચિમ ભાગમાં સ્થિત જળાશય. ભારતના જે પશ્ચિમ ભાગ એટલે આપણે પ્રથમ લેક્ચરમાં જે સમજી ગયા હતા આ ભારત છે કંઈક પશ્ચિમ બાજુનો વિસ્તાર એટલે કે થશે આ વિસ્તાર. આ વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે? બધાને ખબર છે, અરબી સમુદ્ર. એવું પૂછે કે ભારતનો દક્ષિણ વિસ્તાર આ છે હિન્દ મહાસાગર. એવું પૂછે ભારતનો પૂર્વ વિસ્તાર આ છે બંગાળની ખાડી. ઓકે ચાલો નેક્સ્ટ. ભારતના પૂર્વ ભાગમાં સ્થિત જોયું અત્યારે આપણે જે ક્વેશ્ચન સમજીએ તેનો તે સેમ એઝ ઇટ ઇઝ રિપીટ થયેલો ક્વેશ્ચન બંગાળની ખાડી. નેક્સ્ટ જોઈએ. પૂર્વ પશ્ચિમ હદ ઉત્તર દક્ષિણ હદ કરતાં કેટલી નાની છે? એટલે આપણને પૂછેલું છે પૂર્વ પશ્ચિમ એટલે કઈ બાજુ થશે? પૂર્વ પશ્ચિમ. ઓકે, પૂર્વ પશ્ચિમ એટલે પૂર્વ પશ્ચિમ ક્વેશ્ચનમાં ભૂલ છે કે હા પૂર્વ પશ્ચિમ. આ પૂર્વ પશ્ચિમ લાઈન છે અને આપણી છે એના ઉત્તર દક્ષિણ. ઉત્તર દક્ષિણ આપણે આ રીતના ઉત્તર દક્ષિણ ભારતની લંબાઈ આપણે આ રીતના રાખી હતી 1 2 3 4 3514. ત્યારબાદ આપણે પૂર્વ પશ્ચિમ આ રાખી હતી 2 9 33. આ 33 3 નો ગુણાકાર કરીએ તો 9 મળે અને 3 2 વખત છે એટલે 2933. આ રીતના આપણે ભારતની ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ યાદ રાખીએ છીએ. તો પૂર્વ પશ્ચિમ હદ છે ને દક્ષિણ ઉત્તર દક્ષિણ હદ કરતાં કેવી છે? કેટલાય નાની દેખાય છે? બહુ ઝાઝો ફરક નથી, તો નાની છે એવું. તો આમાં છે ને આપણે ઓપ્શન સમજીએ તો વ્યાપકપણે અહીં ઓપ્શન આપણે વ્યાપકપણે સમજીએ તો આ જો જવાબ થઈ શકે આપણો, તો વ્યાપકપણે કે આવડો જવાબ ન થઈ શકે. જો વિચારો ને આપણે જો ક્વેશ્ચનમાં શું પૂછેલું છે, પૂર્વ પશ્ચિમ હદ પૂછેલું છે. હદ એટલે કે સરહદ, એટલે હદ એટલે કે આ બધી લાઈન. આ જે પૂર્વ પશ્ચિમ લાઈન છે એ ઉત્તર દક્ષિણ કરતાં નાની છે એવું પૂછેલું છે. નાની દેખાય છે કેટલા પણ? સૌથી મોટું ન જ બની શકે, નાનું છે. તો આ આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. અથવા તો તમે એ બીજા ઓપ્શન આપેલો હોય અથવા તો ઓપ્શન ડી પણ ટિક કરી શકો છો. જેવો આપણને ક્વેશ્ચન એક્ઝામમાં જેવી સિચ્યુએશન હોય તે પ્રમાણે તમે ટિક કરીને આવી શકો છો. આપણે જો કોન્સેપ્ટ ક્લિયર જ છે તો અહીંયા નાની આવશે. ભારતનો માનક મેરિડિયન. માનક મેરિડિયનનો અર્થ થશે નેશનલ ટાઈમ લાઈન. નેશનલ ટાઈમ લાઈન જે પસાર થાય છે તે સમગ્રના માનક સમય તરીકે આપણે જે ચર્ચા કરી હતી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે સમગ્ર દેશ માટે માનક સમય લેવામાં આવે છે નેશનલ ટાઈમ લાઈન. હાલો આના વિશે ચર્ચા. સૌપ્રથમ તમને 10 સેકન્ડ આપશું. 10 સેકન્ડનો સમય. જવાબ જણાવો. ઓપ્શન દિલ્હી, ઓડિશા, મિર્ઝાપુર. બધાને ખબર છે ભારતની પ્રમાણ સમય રેખા છે અને ઉત્તર પ્રદેશના એક મિર્ઝાપુર સિટી આવેલું છે ત્યાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર એટલે 82.5 આપેલું હોય ને તો તે આપણો રાઈટ આન્સર થશે. અથવા તો અહીં 82°30 આ બંનેનો અર્થ એક જ થશે. એટલે એવું આપણને 82 નો અર્થ આપણે સમજવા જઈએ જો સમજાવું તમને. અહીં જે 82°30 લખેલા છે ને તેનો અર્થ સમજો. એટલે કે આ 82 નો અર્થ થશે અહીં જે સમય દર્શાવેલો ઉપર 82 ઉપર લીટો છે ને તેને વસાય ડિગ્રી, અને આ જે 30 ઉપર જે આ લીટો છે ને એને મિનિટ એવું બચાય. 82°30 મિનિટમાં એટલો વધારો ઘટાડો થાય સામાન્ય અર્થમાં, એટલું સમજો ને. તો 82°30 આપણે જોયું તો આમ ભારતનું જે નકશો દર્શાવ્યો તેમાંથી આમ અહીંથી પસાર થાય છે. બરોબર મધ્યમાંથી પસાર નથી થતી, ધ્યાન રાખજો. આ ટોટલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો આપણે ચર્ચા કરી હતી. મધ્યપ્રદેશ હતું, ઉત્તર પ્રદેશ હતું, છત્તીસગઢ હતું, ઓડિશા હતું, આંધ્રપ્રદેશ હતું. આ 5 રાજ્યો હતા. 1 2 3 4 5 એટલા જે સ્ટેટ છે તેમાંથી પસાર થાય છે. ત્યારબાદ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સુએઝ નહેર વિશે કોને ખ્યાલ છે? ચાલો જણાવો. સુએઝ નહેર છે ને ક્યારે ખુલે છે? 10 સેકન્ડ. 2 3 4. તો આનો તમે જવાબ છે ને કમેન્ટ બોક્સમાં જણાવજો.
આનો આપણે જવાબ નહીં આપીએ. કમેન્ટ બોક્સમાં જણાવજો આનો જવાબ શું આવશે. તમારી સમક્ષ આ ઓપ્શન રહેલા છે. સુએઝ નહેર છે ને ઓપન એટલે કે સૌપ્રથમ શરૂઆત કીધેલું છે. ક્યારે ખુલે એનો મર્થ તમારે ઓપ્શનને સમજવાનો, ક્વેશ્ચનને સમજવાનો. શરૂઆત કયા વર્ષથી થઈ? 1985 છે, 1869 છે, 1870 છે અને 1884. કમેન્ટ બોક્સમાં જણાવજો. આનો આપણે આન્સર નહીં આપીએ. હિન્દ મહાસાગરમાં કયા દેશ પાસે સૌથી લાંબો દરિયાઈ કિનારો છે? ઓબ્વિયસલી છે ને અહીંયા રાઈટ આન્સર ઇન્ડિયા આવશે. એના પરથી ઇન્ડિયા સૌથી વધારે દરિયાઈ કિનારો ધરાવે છે એટલે ત્યાં મહાસાગરનું નામ છે ને હિન્દ મહાસાગર પડ્યું છે. નકર થોડું હિન્દ મહાસાગર એમનું નામ પડી જાય. સૌથી લાંબો દરિયાઈ કિનારો ધરાવનાર ભારત દેશ. તો આ રીતના તમે કરી શકો છો. ગુજરાતથી અરુણાચલ પ્રદેશનો સમય કેટલો વિરામ છે? વિરામ એટલે કે અહીં ક્વેશ્ચનને જો સમજીએ, વિરામ એટલે કે અંતતમ. આ ગુજરાત છે, આપણે પ્રેક્ટિકલ જ જોઈ લઈએ. આ ગુજરાત અહીં આવેલું છે, આ આવેલું છે અહીં કંઈક જે છે અરુણાચલ પ્રદેશ. આ બે સીધા આપણે દોર્યા જેને રેખાંશ કહેવામાં આવે છે. અહીં આવે છે 82°30 લાઈન જેને નેશનલ ટાઈમ લાઈન કહેવામાં આવે છે. અહીંથી અહીં જાય તો અહીં છે ને 68.7 હતું, અહીં હતું 97.25°. હવે બધાને ખબર છે 1 ડિગ્રીમાં છે ને 30 મિનિટનો સમયગાળો લાગે છે 1 ડિગ્રી ફરતા. તો આપણે છે ને અહીંથી તે છે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી જઈશું ને, આ કોન્સેપ્ટ છે ને ગયા લેક્ચરમાં સમજવાનો રહી ગયો હતો, તો અહીં સમજી લઈશું. જેમ કે આપણે આ ગુજરાતની લાઈન છે અને ઠેઠ અરુણાચલ પ્રદેશ સુધી જઈશું ને તો 2 કલાકનો આપણને તફાવત જોવા મળશે. અહીં જો તમને સૂર્યોદય છે ને પહેલાં અસ્ત થતો ગણાય છે, કારણ કે પૂર્વમાં એટલે છે અહીં પહેલાં થઈ જશે અસ્ત, પછી સૌથી છેલ્લે ગુજરાતમાં છે ને સિરક્રીક ખાતે થશે. એ રીતનું છે. અહીં અરુણાચલ પ્રદેશમાં વાલાંગુ આવેલું છે, ત્યાં સૌથી પહેલાં સૂર્ય ઉગી જાય છે. અહીં 2 કલાકનો ડિફરન્સ જોવા મળે છે ભારતના આ છેડેથી આ છેડે. કારણ કે હોય છે ને તમને ખબર છે પૂર્વ બાજુ સૂર્ય ઉગે, તો પહેલાં છે ને સૌપ્રથમ આ પૂર્વની સાઈડનો ભારતનો જે વિસ્તાર છે ને ત્યાં સૂર્ય ઉગશે. તો એ આપણો રાઈટ આન્સર છે ને ઓપ્શન બી થઈ જશે. ઓપ્શન બી ટીક નાખવાનો રહેશે. ભારતનો માનક મેરિડિયન. હવે તમને જો ને એક્ઝામમાં કદાચ આવું જોઈને તમને ખ્યાલ ન આવી છે કે માનક મેરિડિયન એટલે શું, તો તમારે છે ને ઓપ્શન જોવાના રહેશે. જો સૌપ્રથમ ઓપ્શન જોઈએ 82°30 એટલે 82 તમને જોતા તમારો કોન્સેપ્ટ ઇન્સ્ટન્ટ ક્લિયર થઈ જશે. કેમ કે 82 એટલે તમને બધાને ખબર પડી જશે ભારતની પ્રમાણ સમય રેખા. તો જ્યારે આવું માનક મેરિડિયન લખેલું હોય ત્યારે તમારે ઓપ્શનને છોડી નથી મેકવાનો. એનો અર્થ છે કે અહીં છે ને આપણે જોઈશું 82°30 પૂર્વ સાઈડ કઈ રીતના લખ્યું આપણે બધાને ખબર છે. આ રીતના રેખાંશ છે, રેખાંશની આ રીતના વિશ્વમાં 4 આપણે સીધા ભાગ પાડીશું તો આ રીતના પૂર્વ સાઈડમાં આવેલું છે. આ પૂર્વ સાઈડ થશે, આ પૂર્વ રેખાંશ કહેવામાં આવે છે. એટલે કે ઊભી જે કાલ્પનિક લાઈન દોરવામાં આવે છે પૃથ્વીના પોપડામાં, તેને આપણે કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 23. આજે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે? ચાલો જેટલા થાય એટલા જોઈ લઈએ. ચાર્જ પર છે જે આપણી પાસે ઘણું છે. ભારતની ઉત્તરથી દક્ષિણ આપણે જે કોન્સેપ્ટ જોઈ ગયા હતા એ બધાને ખબર છે. 1 લખવાનો, 2 લખવાનો, 3 લખવાનો નહીં, 4 લખવાના. 3214. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ભારતની પૂર્વથી પશ્ચિમ સુધી કેટલી લાઈન? પૂર્વથી પશ્ચિમ ચાલો સૌથી ઇઝી 2, 9, 33. ક્વેશ્ચન જોઈએ ડાયરેક્ટ આન્સર આપી શકો છો. દશાંશ પદ્ધતિની શોધ કરનાર. દશાંશ પદ્ધતિ આ થોડુંક આપણે છે ને પ્રાચીન કાળ તરફ જતા ગયા છીએ. પ્રાચીન કાળ અહીં ઇતિહાસ જાણવો પણ જરૂરી છે. આને રિલેટેડ કદાચ ક્વેશ્ચન છે એટલા માટે જ અહીં લખવામાં આવેલો છે. તો ભારતને છે ને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. ભારતની અંદર કોણે કરી એવું પણ પૂછી શકે. ભારતની અંદર બધાને ખબર છે મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ. જ્યોતિષશાસ્ત્ર વિશે પણ તેમને જ્ઞાન હતું અદ્ભુત. શૂન્યની શોધ કરી છે, દશાંશ પદ્ધતિની શોધ કરી છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેનો પણ ખ્યાલ આપેલો છે. જ્યારે પહેલાંના સમયમાં કોઈને પણ ખ્યાલ નહોતો ત્યારે ભારત આજ સુધી તરક્કી કરી ચૂક્યું હતું. બધાને એકડાઓની શરૂઆત ભારતે કરાવી એવું માનવામાં આવે છે. કાંઈ ચાલો ઇતિહાસ થોડો જાણી લઈએ. અહીં આપણે જ્યારે વાત કરી છે ત્યારે એવો શબ્દ ઉભરી આવ્યો છે કે
એટલે કે એવો શબ્દ આપણને જાણવા મળ્યો દશાંશ પદ્ધતિ. હવે આના ઉપરથી એક ખ્યાલ આવે, એક ઈરાનના છે ને એક મહાન પ્રવાસી જેને અલબરેનું કહેવામાં આવે છે, અલબરૂની, તે એવું નોંધે છે કે ભારત જ્યારે છે ને વિશ્વના બધા દેશો ખાલી હજી એકડેની આમ શરૂઆત કરતા હતા ત્યારે ભારત અરબ ખરબ સુધી કાંઈ ને કાંઈ ગણતરી કરતું હતું. એટલે ભારત છે ને બહુ પ્રાચીન સમયમાં છે ને બહુ આગળ હતું બધા કરતાં ગણિતમાં, જેમ કે બધા વિચારમાં. ભારતમાં ઘણા ખરા વૈજ્ઞાનિકો, મહાન આચાર્યો, ગુરુઓ થઈ ગયા છે, જેમ કે આપણે આર્યભટ્ટ વિશે ચર્ચા કરી. ત્યારબાદ બ્રહ્મગુપ્ત વિશે પણ જાણવું ખૂબ જરૂરી બને છે. બ્રહ્મગુપ્ત, વરાહમિહિર છે, આ બધા છે ને જે સંતો થઈ ગયા એ બહુ મહાન વૈજ્ઞાનિકો હતા, કંઈ ગુરુઓ નહોતા, સાધુ સંતો. આ બધા છે ને એક વૈજ્ઞાનિકો પ્રોપર હતા, જ્યોતિષ શાસ્ત્રી ખાલી આમ તમને ખબર ન પડે. ત્યારબાદ ઘણા ખરા એવા થઈ ગયેલા છે. તો અહીં આપણે જઈએ, હિસ્ટ્રીની ચર્ચા ન કરતા આગળ જઈએ. ભારતની કુલ રાજ્યની સંખ્યા 2021 રિલેટેડ પૂછેલો છે, એટલે 2021માં કેટલી ત્યાં સુધીનો. ત્યારબાદ ફેર પણ નથી થયો. ત્યારબાદ ખાલી જમ્મુ કાશ્મીરમાંથી 2019માંથી લદ્દાખ બન્યું છે. ત્યારબાદ 28 રાજ્યો આવશે, આ બધાને ખબર જ છે. તો આને આપણે આગળ લઈ જઈશું. ભારતમાં આ પણ બધાને ખબર છે, આમાં જવાબ આવશે આ. તો આગળ લઈ જઈશું. નીચેમાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતની પશ્ચિમ કિનારે આવેલો છે? પશ્ચિમ એટલે કે આપણે ગુજરાતની હેઠળ અરબ સાગર આવેલો છે, બધાને ખબર છે. અરબ સાગરની અંદર કયા આપણે શું પૂછ્યું છે? પશ્ચિમ કિનારે આવેલા અરબ. એ તો આપણે જો પશ્ચિમ કિનારે દરિયા કિનારો હોય તો અરબ સાગર આવે, એ તો રાઈટ આન્સર થઈ જાય. પણ અહીં આપણને પૂછેલું છે શું આવેલું છે? અંદમાન નિકોબાર ટાપુ તો અહીં આવેલા છે, બંગાળની ખાડીમાં, એટલે હિન્દ મહાસાગરની અંદર. દીવ દમણ અને દાદરા નગર આવેલી, તો એ રાઈટ આન્સર થઈ જશે આપણો, કારણ કે તે જ આવેલા છે ભારતની પશ્ચિમ કિનારે. નીચેમાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના પૂર્વ કિનારે? પૂર્વ કિનારે એટલે ઓલી સાઈડ, બંગાળની ખાડીનો. દીવ દમણ દાદરા નગર આવેલી અત્યારે જ જોઈ ગયા કે પશ્ચિમ કિનારે આવે. અંદમાન નિકોબાર ટાપુ પૂર્વ કિનારે આવેલો છે. જો તમારો ઓપ્શન સમજવાનો છે એટલે જ મેં અહીં આવા ઓપ્શન લીધેલા. જો પૂર્વ કિનારે પૂછેલું છે, જો પૂર્વ સાઈડ કીધું હોત ને તો અંદમાન નિકોબાર ટાપુ આવી શકે કદાચ, તો આમેથી એક પણ ઓપ્શન નહીં એવો ટીક કરવાનો થાય. પણ અહીંયા આપણને પૂર્વ કિનારે કીધું છે, એનો અર્થ એ છે પૂર્વ કિનારે એટલે જમીન સિરહદ જે આ ભારતની, જો જેમ કે અહીં 1 મિનિટ હું દોરવાનો પ્રયત્ન કરું છું, આ ભારતની જમીન સીમા છે. પૂર્વ કિનારાનો અર્થ છે, કિનારોનો અર્થ એટલે દરિયા કિનારો, જ્યાં જમીન પ્લસ દરિયા કિનારો બંને આમ જોઈન્ટ થતો હોય. તો અહીં આ તો ટાપુ થઈ જશે અંદમાન નિકોબાર, તો આપણો આ જવાબ તો નહીં થઈ શકે. તો અહીં આપણે આને છે ને કેન્સલ કરી નાખવાનો થઈ શકે. ત્યારબાદ હવે આપણે જોઈશું પૂર્વ કિનારાનો અર્થ શું થાય. એનો મતલબ આ ઓપ્શન તો નીકળી જ જશે પહેલો હીરોની, કારણ કે અહીં આપણને પૂર્વ કિનારાનું પૂછેલો છે. તો આ તો પશ્ચિમ કિનારે આવે. હવે પુડુચેરી વિશે આપણે જોઈશું. પુડુચેરી આવશે કે આપણો ઓપ્શન નન ઓફ ધી અબવ, આ બંનેમાંથી એક થઈ છે. પૂર્વ કિનારે તો પુડુચેરી અહીંયા આવેલો છે. પુડુચેરી બધાને ખબર છે 3 રાજ્યોમાં ફેલાયેલું છે. 3 રાજ્યોમાં કઈ રીતના બધાને ખબર. આ આપણે આગળ છે ને ભણવાનું થાય, આપણે જીઓગ્રાફી આગળ ચલાવશું ત્યારે આપણે કહી દઈશું કયા રાજ્યોમાં. મહેશચંદ્રનગર, કરાયકર અને યનમ, આ રીતના પુડુચેરી છે ને 3 રાજ્યોમાં ફેલાયેલું છે, અને ટોટલ 4 પુડુચેરી આવેલા છે ભારતમાં. એટલું યાદ રાખજો, ફ્રાન્સોનો આધિપત્ય હેઠળનું હતું. આજના છે ને આપણો વિડીયો લાંબો થઈ જાય છે મને એવું લાગે છે, તો અહીં છે ને આપણે 29 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, અહીં સુધી રાખશું. જો તમને અહીં સુધીના ક્વેશ્ચન સોલ્વ કરવામાં મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી નાખજો. આપણે મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ મિત્રો.